નમસ્કાર ગુજરાત જાણી લો અત્યારે રાજ્યની અંદર કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ શરૂ ફરી એકવાર અપર સર્ક્યુલેશન એરિયા તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેને જોતા ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર અપર સર્ક્યુલેશન સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે। આ અપર સર્ક્યુલેશન એરિયાના કારણે નવી દિલ્હીના વિસ્તારોથી લઈને ગ્વાલિયર, અલ્હાબાદ, નાગપુર, ધાનબડ સાથે સાથે નેપાળ અને ભુવનેશ્વરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। આગામી કલાકોમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેનું જોર ગુજરાત ઉપર પણ હવે ધીમે ધીમે મજબૂત અસર કરતું જોવા મળ્યું છે। અપર સર્ક્યુલેશન એરિયાની અસરોને જોતા ગુજરાતનું વાતાવરણ હવે ધીમે ધીમે પલટાતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો હવે ધીમે ધીમે ઘેરાતા જોવા મળ્યા છે અને આજે બપોર દરમિયાન અને આગામી સાંજની અંદર રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી છે। સાથે જ અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને આ હલચલ સર્જાવાના કારણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં ગુજરાત, મુંબઈ, બેંગલવીના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનોની ઝડપો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ રહેલી જોવા મળી છે। સાથે જ ગુજરાતની નજીક અને ઓમાનના વિસ્તારો આજુબાજુ જેમાં મોસ્કોટ નજીક એક લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય બનીને પોતાનું જોર તીવ્ર કરતી જોવા મળી છે, જેની અસર પણ હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બનતી અસરો જોવા મળી છે। સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પણ હવે ફરી એકવાર તીવ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે। રાજ્યની અંદર ચોમાસાની અસરોને જોતા પણ આજે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આમ પવનની તીવ્રતા અને વરસાદી સિસ્ટમનું જોર ગુજરાતની અંદર આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 110 તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલી જોવા મળી છે, જેમાં પણ સૌથી વધારે વરસાદ પાછલા 24 કલાકની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર 5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે સૌથી વધારે સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે આજે અસરો જોવા મળશે। અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પણ પ્રમાણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી શકે છે। જોકે રાજ્યની અંદર વરાપ માટે હજી પણ લોકોને થોડા દિવસોની રાહ જોવી પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। હાલ વરસાદે થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આગામી કલાકોમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને વાદળોની વચ્ચે આજે ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે, જેમાં આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેના પગલે વલસાડના વિસ્તારની અંદર નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદાના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે મેઘમહેર આજે જોવા મળશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેને કારણે આમોદના વિસ્તારોથી લઈને રાજપીપળાનો વિસ્તાર સાથે સાથે વ્યારાના વિસ્તારો અને આહવાના વિસ્તારોની અંદર પણ તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનનું જોર વધતું જોવા મળ્યું છે અને જેમાં 2 ઇંચથી લઈને આજે 3 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ખાબકી શકે છે તેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સિસ્ટમનું સંક્રમણ વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને વડોદરાના વિસ્તારો સુધી સિસ્ટમનો તીવ્ર પટ્ટો પણ લંબાતો જોવા મળ્યો છે, જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે વાદળ છવાયા વાતાવરણ સાથે ઘોર અંધકાર સાથે ફરી એકવાર
વીજળીના ચમકારા જોવા મળશે, જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટાઉદેપુરનો વિસ્તાર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાની અંદર, અહેમદાબાદનો જિલ્લો, આણંદનો જિલ્લો અને વડોદરાના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, બોડેલીનો વિસ્તાર, નડિયાદ, ધોળકા અને ખંભાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળશે અને સિસ્ટમનું સર્ક્યુલેશન તીવ્ર બનવાના કારણે અપર સર્ક્યુલેશન એરિયાની અસરો વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમનું દબાણ મજબૂત બની રહેલું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે ગાજવીજ સાથે ફરી એકવાર 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર આગામી 3 કલાકની અંદર ભારે જોર જોવા મળશે. આજે બપોર દરમિયાન અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ભારે પવનની તીવ્રતા સાથે ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધબડાટી બોલાવશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને આગાહીને જોતા રાધનપુરના વિસ્તારોની અંદર, પાલનપુરના વિસ્તારો, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના વિસ્તારો અને વિરમગામના વિસ્તારોની અંદર હાલ ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને આજે બપોર દરમિયાન તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે, જેવું મોટું અનુમાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહેલું છે. કચ્છની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ અને અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો હવે ગુજરાતના દરિયાકાંઠાની અંદર ટકરાતા જોવા મળ્યા છે, જેમાં કચ્છની અંદર પણ આ તીવ્ર પવનો ભારે અસરો કરતા જોવા મળ્યા છે, જેમાં આજે ખાવડ, ગાંધીધામનો વિસ્તાર, માંડવીના વિસ્તારોની અંદર, લખપતના વિસ્તારો, નળિયા, રાપરના વિસ્તારોની અંદર અને બારડોલીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આગામી કલાકોની અંદર કચ્છના આ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા ઘાતક પવનો હવે કચ્છના વિસ્તારોની અંદર પણ પોતાનું તીવ્ર દબાણ મજબૂત અને સક્રિય કરતા જોવા મળ્યા છે અને કચ્છના વાતાવરણની અંદર પલટા સાથે આજે 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોની અંદર પણ ખાબકી શકે છે, જેવું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહેલું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે સિસ્ટમનું દબાણ જોવા મળ્યું છે અને જેમાં પણ સૌથી વધારે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં દરિયો ગાંડોતુર બન્યું હોય તેવું જોવા મળ્યું છે. ગુજરાત રાજ્યની અંદર મેઘમહેરના કારણે નદી નાળા છલકાતા જોવા મળ્યા છે અને જેમાં સૌથી વધારે જૂનાગઢના વિસ્તારોની અંદર 16 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. સુરતના વિસ્તારોની અંદર 9 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આમ અનેક વિસ્તારોની અંદર 9 ઇંચથી લઈને 16 ઇંચ સુધીના વરસાદ ગુજરાતની અંદર ખાબકી ચૂક્યા છે અને આગામી દિવસોની અંદર હજી પણ પવનની તીવ્રતા સાથે ચોમાસું મજબૂત બનવાના કારણે પવનની ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં આગામી દિવસોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી છે, જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર સલાયાના વિસ્તારોની અંદર, જામનગરનો વિસ્તાર, ગોંડલ, સાથે સાથે રાજકોટના વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદર, ભાનવડ, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, દરિયાકાંઠાની અંદર વેરાવળ, ઉના, મહુવા, અલંગના વિસ્તારોની અંદર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. ગરમીનું પ્રમાણ છે પણ સાથે સાથે આજે વાદળા પણ ઘેરાતા જોવા મળ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે બપોર દરમિયાન તીવ્ર જોર વધવાના કારણે પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે, જેને જોતા ગોંડલ, જસદણનો વિસ્તાર, બોટાદ, ચોટીલા, રાજકોટના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર ધબડાટી બેટિંગ કરશે તેવી પણ આગાહી હાલ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર આગામી કલાકોની અંદર અપર સર્ક્યુલેશન સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે રાજ્ય ઉપર અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. ભારે જોર વધવાના કારણે ગુજરાતની અંદર સતત પલટો આવી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર આંધી તુફાન સાથે ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે અને મેઘગર્જનાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં પાણીના દ્રશ્યો પણ આગામી કલાકોમાં જોવા મળશે અને ગુજરાતની અંદર આજે અને આજની સાંજ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે.